જય શ્રી કૃષ્ણ. પ્રિય ભક્તજનો, ભારતીય સનાતન પરંપરાનો એક મહત્વનો ગ્રંથ એટલે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ. આજે હું તમને એક એવી કથા તરફ લઈ જવાનો છું જેને ફક્ત આપણે સાંભળવાની નથી, અનુભવવાની છે, જીવન બદલી નાખે એવી છે. શ્રીમદ ભાગવત મહાપુરાણની આ કથા સાંભળવાથી મનમાં શાંતિ મળે છે, દુઃખ ઓગળી જાય છે અને ભક્તિનો પ્રાદુર્ભાવ થતો હોય છે. આ કોઈ સામાન્ય પુસ્તક નથી. ભાગવત મહાપુરાણને તો ભક્તિનો મહાસાગર, કૃષ્ણ કથાનો ખજાનો અને મોક્ષનો દ્વાર, મોક્ષનો રાજમાર્ગ કહેવામાં આવ્યો છે. આ મહાપુરાણની અંદર કુલ 12 સ્કંદ, 18,000થી વધુ શ્લોકો અને શ્રી કૃષ્ણની લીલાઓ, ભક્તિનું રહસ્ય અને જીવન જીવવાની સાચી રીત અત્યંત સરળ રીતે સમજાવવામાં આવી છે. પણ મિત્રો, ભાગવત મહાપુરાણ ફક્ત ભગવાનની વાત નથી. આ તમારી અને મારી વાત છે. આપણા દુઃખ, સંશય, ભય અને આશાની વાત છે. અને આ આખી દિવ્ય કથા શરૂ થાય છે ભાગવત મહાત્મ્યથી, જ્યાં દેવર્ષિ નારદ, ભક્તિદેવી, જ્ઞાન અને વૈરાગ્ય આ બધા પાત્રો જીવંત બનીને આપણા સામે આવે છે. અહીં કથા નથી, અહીં જીવનનો મેસેજ છે, અહીં આત્માની પોકાર છે. મિત્રો, જો તમે મનની શાંતિ શોધી રહ્યા છો, જીવનમાં ભક્તિ જોઈએ છે અને ભગવાન સાથે સાચો સંબંધ બાંધવો છે, તો આ ભાગવત મહાપુરાણની યાત્રા તમારા માટે જ છે. તો ચાલો આગામી ભાગની અંદર ભાગવત મહાત્મ્યના પ્રથમ અધ્યાયથી આપણી આ દિવ્ય કથાની આપણે શરૂઆત કરીએ. ભાગવત મહાત્મ્યનો પ્રથમ અધ્યાય, જેની શરૂઆત થાય છે નૈમિષારણ્ય નામના પવિત્ર સ્થાનેથી, જ્યાં ઋષિઓ ભેગા થઈને સૂત ગોસ્વામીને એક પ્રશ્ન પૂછે છે કે આ કળિયુગમાં લોકો દુઃખી કેમ રહે છે, ભક્તિ કેમ કમજોર થઈ ગઈ છે. અને ત્યાંથી એક એવી વાત બહાર આવે છે જે સાંભળીને દેવર્ષિ નારદ પણ હચમચી જાય છે. મિત્રો, દેવર્ષિ નારદ એક દિવસ ધરતી પર ફરતા હોય છે, ત્યારે તેઓ એક અજીબ દ્રશ્ય જુએ છે કે એક ખૂબ જ સુંદર સ્ત્રી, પણ ચહેરા પર દુઃખ, શરીર કમજોર અને બાજુમાં 2 વૃદ્ધ પુરુષો. નારદજી પૂછે છે કે તમે કોણ છો? અને જવાબ મળે છે કે હું ભક્તિ દેવી છું અને આ મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. મિત્રો, આ સાંભળીને જ કથા દિલમાં ઉતરી જાય છે. ભક્તિ દેવી કહે છે કે નારદજી, સતયુગમાં હું મજબૂત હતી, ત્રેતામાં થોડી કમજોર થઈ, દ્વાપરમાં તો ચાલતી પણ હતી, પણ હવે કળયુગની અંદર હું લગભગ મરી ગઈ છું. લોકો પાસે સમય નથી, ભગવાન માટે શ્રદ્ધા નથી, ભક્તિ નામનું કોઈ મૂલ્ય નથી, અને સૌથી દુઃખની વાત, જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ અને અશક્ત બની ગયા છે. મિત્રો, આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદના હૃદયમાં આગ લાગી જાય છે. તેઓ વિચાર કરે છે કે મેં તો આખી દુનિયામાં ભક્તિનો પ્રચાર કર્યો, તો પછી આવું કેમ? નારદજીને થાય છે આત્મચિંતન, પશ્ચાતાપ અને ભક્તિ દેવી માટે કરુણા. નારદજી ભક્તિ દેવીને વચન આપે છે કે હે માતા, હું તારો ઉદ્ધાર કરીશ, તને ફરીથી શક્તિશાળી બનાવીશ અને કળિયુગની અંદર ભગવાનનો પ્રકાશ ફેલાવીશ. અને અહીંથી શરૂ થાય છે ભાગવત મહાત્મ્યની મહાયાત્રા. જોઈએ તો આ અધ્યાય આપણને એ શીખવે છે કે ભક્તિ કમજોર થઈ શકે, માણસ ભગવાનથી દૂર થઈ શકે, પણ ભાગવત કથા સાંભળવાથી ભક્તિ ફરીથી જીવંત બનતી હોય છે. આગામી આપણે જોઈશું કે નારદજી ભક્તિ દેવીના દુઃખ દૂર કરવા માટે શું કરે છે
કઈ રીતથી ભક્તિ ફરી શક્તિશાળી બને છે. આગળ આપણે જોઈએ તો ભક્તિ દેવીના દુઃખના નિવારણ માટે દેવર્ષિ નારદો અહીં પ્રયત્ન કરે છે. ગત અધ્યાયની અંદર આપણે એવું જોયું કે ભક્તિ દેવી દુઃખી છે, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ અને અશક્ત બની ગયા છે. આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ શાંત બેસી શકે ખરા? ક્યારેય નહીં. મિત્રો, આ બીજો અધ્યાય એ પ્રશ્નથી શરૂ થાય છે કે શું ભક્તિ ફરીથી જીવંત બની શકે? શું કળિયુગમાં પણ ભગવાન મળવા શક્ય છે? અને આ પ્રશ્નોનો જવાબ શોધવા નારદજી પોતે મેદાનમાં ઉતરે છે. દેવર્ષિ નારદ વિચારે છે કે જો હું તપ, યોગ, વૈરાગ્ય અને જ્ઞાનનો ઉપદેશ આપું તો ભક્તિ જરૂરથી મજબૂત બનશે. અને નારદજી વિભિન્ન તીર્થોમાં જાય છે, આશ્રમોમાં જાય છે, લોકોને ઉપદેશ આપે છે. પણ મિત્રો, અહીં એક મોટું આશ્ચર્ય થાય છે. નારદજી જોવે છે કે લોકો શાસ્ત્રો તો વાંચે છે, તર્ક પણ કરે છે, જ્ઞાનની ચર્ચાઓ પણ કરે છે, પણ તેનાથી હૃદય પીગળતું નથી, આંખોમાં ભક્તિના આંસુ નથી, ભગવાન માટેનો પ્રેમ નથી. અને પરિણામ, ભક્તિ દેવી હજુ કમજોર જ છે, જ્ઞાન અને વૈરાગ્ય હજી પણ વૃદ્ધ. પ્રિય ભક્તો, અહીં એક બહુ ઊંડો સંદેશ છુપાયેલો છે. દેવર્ષિ નારદ વિચારે છે કે મેં તો વેદ, ઉપનિષદ આખી દુનિયામાં પ્રચાર્યા, તો પછી પણ ભક્તિ દુઃખી કેમ છે? અને અહીં નારદજીને સમજાય છે કે ફક્ત જ્ઞાનથી ભગવાન નથી મળતા, ફક્ત તપથી હૃદય નથી બદલાતું. આ અધ્યાયમાં એક મહાન સત્ય બહાર આવે છે. ભક્તિ કોઈ દબાણથી નથી આવતી, ભક્તિ તો પ્રેમથી જન્મે છે. અને એ પ્રેમ ભાગવત કથા સાંભળવાથી, ભગવાનની લીલા સ્મરણથી અને શુદ્ધ હૃદયથી જાગે છે. ભક્તિ દેવીને આશા જાગે છે. ભક્તિ દેવી નારદજીને કહે છે કે નારદજી, કળિયુગની અંદર જો કોઈ મને જીવંત કરી શકે તો એ છે શ્રીમદ ભાગવત કથા. આ શબ્દો સાંભળીને નારદજીના હૃદયમાં એક નવો પ્રકાશ પ્રગટે છે. આ બીજું અધ્યાય આપણને શીખવે છે કે માત્ર જ્ઞાન પૂરતું નથી, માત્ર ક્રિયા પૂરતી નથી. ભક્તિ માટે ભાવ હોવો જરૂરી છે. અને એ ભાવ ભાગવત મહાપુરાણ જગાવે છે. આગળ આપણે જોઈશું કે નારદજી કોને મળે છે, કોણ બતાવે છે સાચો માર્ગ, અને ભાગવત કથા શરૂ થવાનો પાયો કેવી રીતે પડે છે. પ્રિય ભક્તજનો, નારદજીના બધા પ્રયત્નો છતાં ભક્તિ દેવી હજુ પણ દુઃખી છે. હવે પ્રશ્ન એક જ છે, ભક્તિ જીવંત કેવી રીતે થશે? કળિયુગમાં સાચો માર્ગ કયો છે? અને મિત્રો, આ પ્રશ્નોનો જવાબ આ અધ્યાયમાં મળવાનો છે. દેવર્ષિ નારદ ભક્તિ દેવીના દુઃખથી વ્યથિત થઈ ગયા. એકાંતમાં વિચાર કરી રહ્યા છે, ત્યારે અચાનક તેમને કેટલાક મહાન સાધુઓના દર્શન થાય છે. તેજસ્વી મુખમંડળ, શાંત આંખો અને હૃદયમાં ભક્તિનો પ્રવાહ. નારદજી તરત જ તેમના ચરણોમાં નમન કરે છે. નારદજી પૂછે છે કે હે મહાત્માઓ, મેં યોગ, જ્ઞાન, વૈરાગ્ય બધું જ અજમાવ્યું, છતાં ભક્તિ દેવી દુઃખી કેમ છે? કળિયુગમાં ભક્તિનો ઉદ્ધાર કેવી રીતે થશે? આ પ્રશ્ન ફક્ત નારદજીનો નથી, આ તમારો અને મારો પણ પ્રશ્ન છે. સાધુઓ સ્મિત કરીને કહે છે કે નારદજી, કળિયુગમાં લાંબો તપ એ શક્ય નથી, કઠિન યોગ એ પણ શક્ય નથી, અને શુષ્ક જ્ઞાનથી હૃદય પીગળતું નથી. પછી તેઓ એક વાક્ય કહે છે કે જે આખી દિશા બદલી નાખે છે. કળિયુગમાં ભક્તિનો એકમાત્ર આધાર છે શ્રીમદ ભાગવત કથા. ભાગવત કથાનો મહિમા સાધુઓ આગળ કહેતા કહે છે કે ભાગવત કથા સાંભળવાથી પાપ નષ્ટ થાય, સંશય તૂટે છે, હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે. એટલે જ ભાગવતને ફક્ત ગ્રંથ નહીં, જીવંત ચેતના તરીકે બતાવવામાં આવ્યું છે.
સાધુઓ કહે છે કે જ્યારે ભાગવત કથા પ્રેમથી સાંભળવામાં આવે ત્યારે ભક્તિ દેવી યુવાન બને છે. જ્ઞાન અને વૈરાગ્ય ફરીથી શક્તિશાળી બને છે. આ સાંભળીને નારદજીના નેત્રોમાં આનંદના આંસુ આવે છે. નારદજી તરત જ સંકલ્પ લે છે કે હું હવે ઘર ઘર જઈને શ્રીમદ ભાગવત કથા ફેલાવીશ, જેથી કળિયુગમાં પણ ભક્તિ જીવંત રહે. અને મિત્રો, અહીંથી ભાગવત કથાનો મહાયજ્ઞ શરૂ થાય છે. ત્રીજો અધ્યાય આપણને શીખવે છે કે કળિયુગમાં માર્ગ સરળ છે, ભગવાન દૂર નથી. પ્રેમથી ભાગવત કથા સાંભળવી એ જ સૌથી મોટું સાધન છે. પ્રિય ભક્તજનો, ભાગવત મહાત્મ્યના હવે આપણે અધ્યાય 4 તરફ આગળ વધીશું. ગોકર્ણ ઉપાખ્યાનની શરૂઆત અહીંથી થાય છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું કે ભક્તિ દેવીના ઉદ્ધાર માટે ભાગવત કથા એકમાત્ર સાચો માર્ગ છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આ વાતોનો જીવંત પુરાવો શું? કોઈ એવી કથા છે જે ભાગવત કથાની શક્તિ દેખાડી આપે? અને મિત્રો, આ અધ્યાયની અંદર એવો પુરાવો મળવાનો છે જે તમને અંદરથી હલાવી દેશે. મિત્રો, સાધુઓ દેવરજી નારદને કહે છે કે નારદજી, હવે અમે તમને એક એવી કથા કહીશું જે સાંભળીને ભાગવત મહાપુરાણ પર અડગ શ્રદ્ધા જન્મે. અને ત્યાંથી શરૂઆત થાય છે ગોકર્ણ ઉપાખ્યાનની. એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેના 2 પુત્ર હતા. એકનું નામ ગોકર્ણ અને બીજાનું નામ ધુંધુકારી. મિત્રો, બંને ભાઈ એક જ મા બાપના, પણ સ્વભાવ આકાશ પાતાળ જેટલા જુદા. ગોકર્ણ નાનપણથી જ શાંત, સંયમી અને ભક્તિભર્યો. તેને ભગવાનનું સ્મરણ ગમતું, શાસ્ત્રો સાંભળવા ગમતા અને સાધુ સંગત ગમતી. પણ બીજો ભાઈ ધુંધુકારી ક્રોધ, લાલચ, વિષય વાસના અને ખોટી સંગતનો શિકાર. દિવસે ને દિવસ તે પાપના માર્ગે આગળ વધતો ગયો અને માતા પિતાને દુઃખ જ દુઃખ આપ્યું. મિત્રો, એક ભક્ત પુત્ર અને એક દુષ્ટ પુત્ર, આ સંઘર્ષમાં માતા પિતાનું હૃદય તૂટી ગયું. ધુંધુકારીના દુષ્કર્મોથી પિતા મૃત્યુ પામે છે અને માતા પણ દુઃખમાં દેહ છોડે છે. મિત્રો, પાપ ક્યારેય સુખ નથી આપતું. ધુંધુકારી ખોટી સ્ત્રીઓના જાળમાં ફસાઈ અંતે મૃત્યુ પામે છે. પણ વાત અહીં પૂરી નથી થતી. તે ભયાનક પ્રેત યોનિમાં જન્મે છે, ભૂખ, તરસ અને પીડાથી તડપડતો. જન્મ એક જ હોય, પણ કર્મ અલગ અલગ રસ્તો બનાવે છે. ભક્તિ ઉદ્ધાર કરે છે અને અધર્મ વિનાશ તરફ લઈ જાય છે. ગત અધ્યાયની અંદર આપણે જ્યાં વાત કરી, ધુંધુકારી પાપના માર્ગે ચાલીને ભયાનક અંતે પહોંચ્યો. પણ વાત અહીં પૂરી નથી થતી. હવે તો અદ્રશ્ય જગતની શરૂઆત થશે. મિત્રો, રાત્રિનો સમય છે. એક શાંત સ્થળ અને અચાનક એક ભયાનક અવાજ ગુંજે છે. એ અવાજ બીજા કોઈનો નહીં, ધુંધુકારી પ્રેતનો છે. તે ભૂખથી તડપે છે, તરસથી સળવળે છે અને મુક્તિ માટે ચીસો પાડે છે. એક દિવસ ગોકર્ણ ઋષિ પોતાની સાધનામાં લીન છે ત્યારે અચાનક એક દ્રશ્ય શક્તિ બોલે છે, ભાઈ ગોકર્ણ, હું તારો ભાઈ ધુંધુકારી છું, મને બચાવી લે. મિત્રો, આ અવાજ સાંભળીને ગોકર્ણનું હૃદય કંપી જાય છે. ગોકર્ણ પૂછે છે કે હે પ્રેત, તને આ અવસ્થા કેમ મળી? અને ધુંધુકારી પોતાના બધા પાપો કબૂલે છે. એક ખોટી સંગત, લાલચ અને અધર્મ. મિત્રો, ગોકર્ણ પોતાના ભાઈના ઉદ્ધાર માટે ઘણા બધા ઉપાય કરે છે. દાન, યજ્ઞ, તપ, તીર્થ, પણ કાંઈ કામમાં નથી આવતું. અને અહીંથી કથા વધુ ગંભીર બને છે. અચાનક એક આકાશવાણી થાય છે, હે ગોકર્ણ, ધુંધુકારીના ઉદ્ધાર માટે એકમાત્ર ઉપાય છે શ્રીમદ ભાગવત કથા. મિત્રો, આ સાંભળીને ગોકર્ણના હૃદયમાં નવો આશાનો દીવો પ્રગટે છે.
ભાગવત કથા શરૂઆત થાય છે. ગોકર્ણ 7 દિવસની ભાગવત કથા ગોઠવે છે. ધુંધુકારી પ્રેત કથા સ્થળે આવે છે, પણ દેખાઈ નથી શકતો. તે એક વાંસની નળીમાં બેઠો રહે છે અને કથા સાંભળે છે. દરરોજ તેની પીડા ઓછી થવા લાગે છે. આ અધ્યાય આપણને જણાવે છે કે પાપ કેટલું મોટું હોય, ભાગવત કથા મુક્તિ આપી શકે છે. ભગવાનની કૃપા એ તો જીવંત છે. ગોકર્ણ ઋષિએ પોતાના ભાઈ ધુંધુકારીના ઉદ્ધાર માટે 7 દિવસની શ્રીમદ ભાગવત કથા ગોઠવી છે. અને હવે આ અધ્યાયમાં ભાગવત કથાની સાચી શક્તિ આપણી સામે જીવંત થવાની છે. મિત્રો, કથા મંડપ સજાયો છે, સાધુ સંતો ભેગા થયા છે, શાંતિ અને ભક્તિનું વાતાવરણ છે. પણ એક દર્શક એવો છે જે દેખાતો નથી. એ છે ધુંધુકારી પ્રેત, જે વાંસની નળીમાં બેઠો છે, એકાગ્રતાથી સાંભળે છે. મિત્રો, જેમ જેમ કથા આગળ વધે છે, પ્રથમ દિવસ ધુંધુકારીના દુઃખમાં થોડી શાંતિ આવે છે. બીજો દિવસ તેના શરીરની ભયાનક પીડા ઓછી થાય છે. ત્રીજા દિવસે તેનું પ્રેત શરીર થોડી સ્વચ્છતા પામે છે. ચોથો અને પાંચમો દિવસ તેનું મન શુદ્ધ થવા લાગે છે. તે પ્રેત યોનિમાંથી બહાર આવવાની નજીક પહોંચે છે. આ કોઈ કલ્પના નથી, આ ભાગવત કથાની મહિમા છે. અને મિત્રો, આવે છે 7મો દિવસ. જેમ જ શ્રી કૃષ્ણની લીલાનું વર્ણન થાય છે, તેમ જ એક તેજસ્વી પ્રકાશ ફૂટે છે. વાંસની નળીઓ તૂટવા લાગે છે અને ધુંધુકારી પ્રેત શરીર નષ્ટ થાય છે. તેને દિવ્ય શરીર મળે છે અને વિષ્ણુલોક તરફ તેનું ગમન થાય છે. આ દ્રશ્ય જોઈને ગોકર્ણ ઋષિના નેત્રમાં આનંદના આંસુ વહે છે અને તેઓ કહે છે કે આજે મેં ભાગવત કથાની અખૂટ શક્તિને જોઈ. મિત્રો, જેમ ધુંધુકારી મુક્ત થાય છે, તેમ જ ભક્તિ દેવી યુવાન બની જાય છે. જ્ઞાન અને વૈરાગ્ય યુવાન અને શક્તિશાળી બને છે. આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ પણ આનંદથી નાચી ઉઠે છે. આ અધ્યાય આપણને શીખવાડે છે કે 7 દિવસની ભાગવત કથા જન્મ જન્મના પાપ ધોઈ નાખે છે. ભગવાનની કૃપા ક્યારેય મોડું નથી કરતી. પ્રિય ભક્તજનો, છેલ્લો અધ્યાય બાકી છે. ભાગવત મહાત્મ્યનો મહાન નિષ્કર્ષ, નારદજીનો આનંદ અને આપણા માટેનો અંતિમ સંદેશ. આ બધું સાંભળવા માટે આગામી અને અંતિમ ભાગ જરૂર જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ.